ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। નડિયાદ નિવાસી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ઓળખાતા કિરીટસિંહ ઝાલા વિરુદ્ધ એક મહિલાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। મહિલાનો આક્ષેપ છે કે પોતાના બાળકનું લિવિંગ સર્ટિફિકેટ એલસી મેળવવા માટે તેઓ આચાર્યને મળી હતી। આક્ષેપ મુજબ આચાર્યએ નડિયાદમાં મળ્યા બાદ છેલ્લી વાર મળવું પડશે કહીને અમદાવાદ બોલાવ્યા હતા। મહિલાએ શંકા વ્યક્ત કરી કે આચાર્યનો ઈરાદો શારીરિક શોષણ કરવાનો હતો। મહિલાના જણાવ્યા મુજબ તેમને અમદાવાદના હાથીજન વિસ્તારમાં આવેલી હોટલ રોયલ ઇન ખાતે રૂમ નંબર 304માં બોલાવવામાં આવ્યા હતા। પરિવારજનોને સાથે રાખીને મહિલા ત્યાં પહોંચી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો। મહિલાની ફરિયાદના આધારે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સત્તાવાર પુષ્ટિ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા કમરા। નિવાસી પ્રાથમિક શાળા કમરા। શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે। આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું। તો આવા પ્રિન્સિપલોના ધંધા, આવા કાળા ધંધા, આ તો આ બેન છે। કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે? શું કીધું એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસી બી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ। શેના માટે? મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે? અહીંયા જ હોટલમાં ને? હોટલમાં મુલાકાત માટે બોલાયા ને? તમને શરમ આવે છે? તમે પ્રોફેસર છો? હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જઈ કેટલી જણાને આવી હેરાન કરીએ છીએ। તમે કોઈ એની છોકરાને આવું કોઈ નહીં આવું હેરાન નહીં કરો। તમે કોઈ કરવા તૈયાર હું મને જવાબ આપો। નોકરી કરી મારી મજબૂરી ઓકે 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 બેન, ટેન્શન ના લો, આપણે કાયદેસર કરશું। આવા પ્રોફેસર ને તો બધા સબક सिखाऊं। सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा। પૈસા તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી કેટલી લાચાર કર્યો હશે। કેટલા લોકોની સટી હશે અને કેટલા લોકોના ઘર આવી રીતે તોડતો હશે। અને હું સ્વીકારું, જે મારી ભૂલ બધી સ્વીકારું, એ કે હું તૈયાર છું। પૈસા આવવા જે પૈસા